डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। विद्यार्थी मित्रों नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अमदावादना चैतन्य स्टूडियो में हूँ हेमंत परमार आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। मित्रों આપણે વાત કરી રહ્યા છીએ GUJM 307 અર્વાચીન સાહિત્ય સ્વરૂપ ગઝલ વિશે। અગાઉના વિડિયો લેક્ચરમાં ગઝલનું સાહિત્ય સ્વરૂપ, તેના લક્ષણો, તેના ઘટક તત્વો વિશે વાત કરી અને ત્યારબાદ ગુજરાતી ગઝલની વિકાસ રેખા વિશે વાત કરી। આજે વાત કરવી છે આધુનિક ગઝલકાર રાજેન્દ્ર શુક્લ વિશે। આધુનિક ગઝલ ક્ષેત્રે ચીનુ મોદી, રાજેન્દ્ર શુક્લ, આદિલ મંસૂરી વગેરે ગઝલકારોએ પોતાનું મહત્વનું પ્રદાન આપ્યું છે। એ જ પ્રમાણે રાજેન્દ્ર શુક્લ આધુનિક ગઝલ ક્ષેત્રે એક મહત્વનું નામ છે, જેમને ઋષિ કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે। રાજેન્દ્ર શુક્લની ગઝલોમાંથી પસાર થશું તો માલુમ થશે કે તેમની ગઝલોમાં સંસ્કૃત પદાવલીનું આલેખન થયેલું છે, સાથે સાથે અરબી ફારસી ભાષાના શબ્દોનું પણ આલેખન તેમની ગઝલોમાં જોવા મળે છે। તો રાજેન્દ્ર શુક્લની એક ગઝલ વિશે આજે વાત કરવાની છે। એ પહેલાં રાજેન્દ્ર શુક્લનો ટૂંકમાં પરિચય મેળવીએ। સર્જક પરિચય રાજેન્દ્ર શુક્લ। તેમનો જન્મ 12-10-1942 જૂનાગઢ જિલ્લાના બાટવા ગામમાં થયો હતો। પિતા અનંતરાય શુક્લ અને માતા વિદ્યાબહેન। રાજેન્દ્ર શુક્લના ઉછેરમાં માતા પિતાનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે। તેમના સર્જન વિશે વાત કરીએ તો કોમલ રિષભ 1970માં પ્રકાશિત થાય છે, સ્વવાચકની શોધમાં 1972માં, અંતર ગાંધાર 1981માં પ્રકાશિત થાય છે, ગઝલ સંહિતા 2005માં પ્રકાશિત થાય છે, સેન્ઝળ એ એમનો મહત્વનો કાવ્ય સંગ્રહ છે। તો આ જુદા જુદા સંગ્રહોમાંથી રાજેન્દ્ર શુક્લની ગઝલો આપણને પ્રાપ્ત થાય છે। તેમને વિવિધ પુરસ્કારો મળ્યા છે। ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક 1980-81માં, સાહિત્ય અકાદમી પુરસ્કાર 2005 અને 6માં, રંજીતરામ સુવર્ણચંદ્રક 2006માં પ્રાપ્ત થાય છે, સાથે સાથે નરસિંહ મહેતા એવોર્ડ અને કવિશ્રી નાનાલાલ પારિતોષિક પણ રાજેન્દ્ર શુક્લને પ્રાપ્ત થાય છે। તો આપણે જોયું કે વિવિધ પારિતોષિકો દ્વારા, પુરસ્કારો દ્વારા આ સર્જકનું સર્જન પોખાયું છે અને આપણને ખ્યાલ આવે છે કે એમને કયા પ્રકારના સર્જન દ્વારા જુદા જુદા પારિતોષિકો પ્રાપ્ત થયા છે। રાજેન્દ્ર શુક્લની એક ગઝલ છે મજા પડે તો આ મજા પડે તો એ ગઝલ વિશે આજે વાત કરવાની છે। મજા પડે તો તરત જ મિજાજ બદલું છું, મજા પડે તો તરત જ મિજાજ બદલું છું, ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું। મજા પડે તો તરત મિજાજ બદલું છું, ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું। રમત રમતમાં હું રસ્મો રિવાજ બદલું છું, રમત રમતમાં હું રસ્મો રિવાજ બદલું છું, બદલતો શું છું મને તખતો તાજ બદલું છું। સફર અટકતી નથી કઈ તુફાન ટકરાતા, સફર અટકતી નથી કઈ તુફાન ટકરાતા,
દિશા બદલતું નથી, હું જહાજ બદલું છું. સફર અટકતી નથી, કઈ તુફાન ટકરાતા, દિશા બદલતું નથી, હું જહાજ બદલું છું. પ્રજળતું કંઈક રહે છે હંમેશા હોઠો પર, પ્રજળતું કંઈક રહે છે હંમેશા હોઠો પર, કદીક શબ્દ તો ક્યારેક સાજ બદલું છું. પ્રજળતું કંઈક રહે છે હંમેશા હોઠો પર, કદીક શબ્દ તો ક્યારેક સાજ બદલું છું. સુરાલયે જ હવે ચાલ શૂન્યતા છોડી, સુરાલયે જ હવે ચાલ શૂન્યતા છોડી, દર્દ બદલાતું નથી તો ઈલાજ બદલું છું. રાજેન્દ્ર શુક્લની મજા પડે તો ગુજરાતી ગઝલ ક્ષેત્રે એક મહત્વની ગઝલ છે. અને આ ગઝલમાં એમનો મિજાજ, જે ગઝલકારનો મિજાજ હોવો જોઈએ, એ મિજાજ દરેક શેરમાં આપણને પ્રાપ્ત થાય છે. મજા પડે તો તરત મિજાજ બદલું છું, ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું. આ ગઝલનો પ્રથમ શેર છે અને આ પ્રથમ શેરમાં જ ગઝલકાર મિજાજ બદલવાની વાત કરે છે. તમને એક બાજુ મજા પડતી હોય, તમને ચારે તરફ આનંદ આવતો હોય, તમે ઉત્સવમાં હોવ, એ છતાં તમારે મિજાજ બદલવો પડે છે. અહીં ગઝલકારને મજા તો પડે છે જ, પરંતુ મજા પડે છે એ સાથે એ મિજાજ બદલવાની પણ વાત કરે છે. અને આ મિજાજ શા માટે બદલવાની વાત કરે છે એ પણ આપણને પ્રશ્ન થાય છે. મજા પડતી હોય, બધું ગમતું થતું હોય, એ પણ પાછું આપણને ગમતું થતું હોય, એવા સમયે આપણે શા માટે મિજાજ બદલવો પડે છે એની વાત આ શેરમાં કરી છે. તમે તમારી સાથે સતત એક ધારું ચાલતું હોય, એકને એક વાત ચાલતી હોય, એ વખતે તમને કંટાળો આવે છે અને એ કંટાળાના કારણે ગઝલકાર અહીં મિજાજ બદલવાની વાત કરે છે. એકના એક મિજાજથી પણ ક્યારેક આપણે કંટાળી જતા હોય છે. એકના એક વિચાર, એ વિચારથી પણ ક્યારેક કંટાળો અનુભવાતો હોય છે. ગતાનુગતિક જે ચાલતું હોય એના કારણે પણ આપણને કંટાળો આવે છે. તો આ કંટાળામાંથી મુક્તિ થવા માટે, આઝાદ થવા માટે ગઝલકાર અહીં મિજાજ બદલવાની વાત કરે છે. મજા પડે તો તરત મિજાજ બદલું છું, ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું. મિજાજ તો બદલવાની વાત કરે જ છે, પણ સાથે સાથે ગઝલકાર પોતાના અવાજને બદલવાની પણ વાત કરે છે. આંખની સામે અનેક દ્રશ્યો ઘડતા હોય છે અને આ દ્રશ્યો બદલવાની ગઝલકારને આવશ્યક જણાતી નથી, પણ દ્રશ્યમાંથી જે ધ્વનિ ઉઠે છે એ ધ્વનિ એક સરખો જ હોય છે. આ એક સરખો ધ્વનિ સાંભળીને ક્યારેક કંટાળી જવાતું હોય છે અને એ કંટાળો ન આવે એ માટે મિજાજ તો બદલવાની વાત કરે છે, પરંતુ અવાજ પણ બદલવાની વાત કરે છે. જીવન પણ આવું જ છે. જીવનમાં ક્યારે શું બદલવું, શું ન બદલવું, કઈ પરિસ્થિતિમાં રહેવું, કઈ પરિસ્થિતિમાં ન રહેવું, કઈ વ્યક્તિને બદલવી અને કઈ વ્યક્તિને ન બદલવી, એ પણ આ મિજાજ જેટલો જ મોટો પ્રશ્ન છે. તો અહીં ગઝલકાર પ્રથમ શેરમાં મિજાજ બદલવાની વાત કરે છે અને આ મિજાજ એક ધારો ન રહે, કંટાળો ન આવે એટલા માટે તેઓ અહીં મિજાજ બદલવાની વાત પ્રસ્તુત કરે છે. બીજો શેર છે, રમત રમતમાં હું રસમો રિવાજ બદલું છું, બદલતો શું છું મને, તખતો તાજ બદલું છું. જો પ્રથમ શેરમાં મિજાજ બદલવાની વાત કરી છે અને અહીં પોતાની જાતને બદલવાની વાત કરી છે. આપણી જે આજુબાજુની જે પરિસ્થિતિ છે,
આજુબાજુના જે પાત્રો છે એ પાત્રોને પણ ગઝલકાર બદલવાની વાત કરે છે. પાત્ર અને પરિસ્થિતિ બદલવાની સાથે સાથે ગઝલકાર પોતાને પણ બદલવાની વાત કરે છે. રમત રમતમાં હું રસ્મો રિવાજ બદલું છું, બદલતો શું છું મને, તખતો તાજ બદલું છું. આપણે પાત્ર અને પરિસ્થિતિની સાથે સાથે ગઝલકાર પોતાની જાતને બદલવાની વાત કરે છે, પોતાને બદલવાની વાત કરે છે. પણ પ્રશ્ન આપણને એ થવો જોઈએ કે આ બદલવું એટલે શું, અને શા માટે ગઝલકાર પોતાની જાતને બદલવાની વાત કરે છે. તો આ બદલવું એટલે જાગૃત રહેવું, પોતાની જાતને સજાગ રાખવી. કોઈ પણ પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિમાં હંમેશા આપણે જાગૃત રહેવું જોઈએ. રસ્મો રિવાજ, તખતો તાજ બધું બદલી નાખવા છતાં પરિસ્થિતિમાં ફેર ન પડે તો દરેક વસ્તુ આપણે બદલી નાખી, પોતાની જાતને પણ બદલી નાખી, પોતાના મિજાજને પણ બદલી નાખ્યો, પરંતુ એ છતાં જો પરિસ્થિતિમાં કોઈ ફેર ન પડે તો, કારણ કે આપણે જાગૃત નથી, આપણે સજાગ નથી. જો આપણે સજાગ હોઈશું તો રસ્મો રિવાજો બદલી નાખીશું, તખતો તાજ બદલી નાખીશું. આજુબાજુની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પણ આપણે બદલી નાખીશું. પરંતુ એ ક્યારે? જ્યારે આપણે જાગૃત હોઈશું ત્યારે, જ્યારે આપણે સજાગ હોઈશું ત્યારે. અને આ જાગૃતતા જ, આ સજાગતા જ વ્યક્તિને જીવંત રાખે છે. એટલે અહીં જીવંત રહેવા માટે પણ મિજાજ બદલવો પડે. જીવંત રહેવા માટે મિજાજ બદલવાની વાત ગઝલકાર અહીં કરે છે. અને સાથે સાથે મિજાજની સાથે સાથે પોતાની જાતને પણ બદલવાની અહીં વાત કરી છે. રમત રમતમાં હું રસ્મો રિવાજ બદલું છું, બદલતો શું છું મને, તખતો તાજ બદલું છું. અહીં પોતાની જાતને બદલવાની વાત ગઝલકારે કરી છે. ત્રીજો શેર છે, સફર અટકતી નથી કઈ તુફાન ટકરાતા. સફર અટકતી નથી કઈ તુફાન ટકરાતા, દિશા બદલતો નથી હું જહાજ બદલું છું. તમે કોઈ પણ પ્રકારનો પ્રવાસ કરો તો ગમે તેવી પરિસ્થિતિ તમારી સામે આવે તો એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ, નહીં કે એ પરિસ્થિતિની વિરુદ્ધ દિશામાં જવું જોઈએ. કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આપણી સામે આવી જોઈએ તો એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. એ પરિસ્થિતિને સ્વીકારી લેવી જોઈએ નહીં, એનાથી હાર માની લેવી જોઈએ નહીં, પરંતુ એ પરિસ્થિતિની સામે ઊભા રહેવું જોઈએ. સફર અટકતી નથી કઈ તુફાન ટકરાતા, દિશા બદલતો નથી હું જહાજ બદલું છું. તમે જે દિશામાં જઈ રહ્યા છો એ દિશામાં તોફાન આવી રહ્યું છે, અને તમે એ તોફાનથી હારીને એ તોફાનથી તમે દિશા ફંટાઈ દો છો, દિશા બદલી નાખો છો અને પોતાની જાતમાં હાશ અનુભવો છે. એટલે એવું નથી કે તોફાન આવે છે તો એ તોફાનનો સામનો કરવાનો છે. એ તોફાનથી તમારે દૂર ભાગવાનું નથી, એનો સામનો કરવાનો છે. પરિસ્થિતિ એ પ્રમાણે છે કે તમે પલાયન વૃત્તિ કરો છો, પરંતુ આપણે પલાયન વૃત્તિ કરવાની નથી, પરંતુ એ તોફાન, એ મુશ્કેલીનો સામનો કરવાનો છે. તોફાન આવે ત્યારે દિશા બદલી નાખીએ છીએ, પરંતુ અહીં ગઝલકારે સરસ વાત કરી છે કે દિશા બદલવાની નથી, પરંતુ તમારે જહાજ બદલવાનું છે. તોફાન આવે ત્યારે દિશા બદલવાના બદલે જહાજ બદલવાની જરૂર છે, અને વધુ મક્કમ થઈ વધુ મજબૂત જહાજ લઈ એ પ્રવાસ પૂરો કરવાની વાત કરી છે. તો જીવનમાં પણ એવું છે કે ગમે તેવી મુશ્કેલી આવે તે મુશ્કેલીથી દૂર ભાગવાના બદલે એ મુશ્કેલીનો સામનો કરવાનો છે, અને એ મુશ્કેલીનો તમે સામનો કરશો તો ચોક્કસ આપણને સફળતા પ્રાપ્ત થાય છે. એટલે તોફાનથી ગભરાવાનું નથી. તમે જે સફરમાં છો એ સફરમાં તમારે દિશા બદલવાની નથી, પરંતુ જહાજ બદલવાનું છે, અને આ જહાજ બદલીને
એ તુફાનનો સામનો કરવાની વાત પ્રસ્તુત શેરમાં ગઝલમાં કરી છે. વળી દિશા બદલી નાખવી એ તો રમતની વાત છે, પણ એવી સામાન્ય રમતમાં ગઝલકારને રસ પડતો નથી. ગઝલકાર તો સામનો કરે છે, જહાજ બદલે છે અને એમાં જ રોમાંચ અનુભવે છે, અને એ રોમાંચ જહાજ બદલીને પ્રવાસ પૂરો કરવામાં રહેલો છે. ખૂબ સરસ વાત કરી છે ગઝલકારે આ શેરમાં કે સફરમાં તમારે અટકવાનું નથી, સફરમાં તમારે હંમેશા આગળ વધવાનું છે. ભલે ને લાખો તુફાન કેમ ના આવે, એ તુફાનનો તમારે સામનો કરવાનો છે. તુફાનથી ડરીને ગભરાઈને તમારે દિશા બદલવાની નથી, પરંતુ નવું જહાજ લઈને એ દિશામાં આગળ વધવાની વાત પ્રસ્તુત શેરમાં ગઝલકારે કરી છે. એટલે તમે જુઓ કે અહીં ગઝલકારનો જે મિજાજ છે એ મિજાજ આ શેરમાં પ્રસ્તુત થયો છે. મિજાજને સમજાવી ના શકાય, મિજાજને તો માત્ર અનુભવી શકાય છે, અને એ અનુભવ આ શેરમાં આપણને પ્રાપ્ત થાય છે. આગળનો શેર છે, પ્રજળતું કંઈક રહે છે હંમેશા હોઠો પર, પ્રજળતું કંઈક રહે છે હંમેશા હોઠો પર, કદીક શબ્દ તો ક્યારેક સાજ બદલું છું. મિજાજ બદલવાની વાત કરી અગાઉના શેરમાં, એ પછી પોતાની જાત બદલવાની વાત કરી, અને અહીં સાજ બદલવાની વાત કરે છે, શબ્દ બદલવાની વાત કરે છે. પ્રજળતું કંઈક રહે છે હંમેશા હોઠો પર, કદીક શબ્દ તો ક્યારેક સાજ બદલું છું. હોઠો પરનું જે કંપન છે એ કંપન ઘણા તર્કોને આમંત્રણ આપતું હોય છે, અને આ કંપન એક ધારું રહે તો આનંદ જતો રહે છે. પેલો મિજાજ છે એ મિજાજ પણ એક ધારો ન રહેવો જોઈએ, અને આ હોઠો પરના જે શબ્દો છે એ શબ્દો પણ એક ધારા રહેવા ન જોઈએ. જો આ બધું એક ધારું રહે, મિજાજ એક ધારો રહે, આ શબ્દો જે હોઠો પરના શબ્દો છે એ શબ્દો એક ધારા રહે, આ જે જીવન છે એ જીવન પણ જો એક ધારું રહે તો એમાં કંટાળો આવે છે, એમાં આપણને નવીનતા કંઈ લાગતી નથી. એટલે કે આ કંપન પણ એક ધારું રહે તો આનંદ જતો રહે છે. તો દરેક પ્રક્રિયામાંથી ગઝલકારને આનંદ અપેક્ષિત છે, જીવનમાંથી પણ ગઝલકારને આનંદ જોઈએ છે, અને પોતાના મિજાજમાંથી પણ, પોતાના શબ્દોમાંથી પણ ગઝલકારને આનંદ જોઈએ છે. પ્રવાસ હોય, મિજાજ હોય, કે હોઠ પર આવી ગયેલા શબ્દો હોય, એ પણ ગઝલકારને બદલવા જરૂરી લાગે છે. એટલે જે એક ધારાપણું છે જીવનનું તો ખરું, પણ પરિસ્થિતિનું એક ધારાપણું છે. આપણી આજુબાજુના જે વાતાવરણ છે એ વાતાવરણનું એક ધારાપણું છે. આપણી આજુબાજુ જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓનું એક ધારાપણું છે. તો આ જે એક ધારાપણું છે એ ગઝલકારને કંટાળાજનક લાગે છે, અને એટલા માટે જ આ એક ધારાપણું ગઝલકાર દૂર કરવાનું કહે છે. આ કંટાળો દૂર કરવા ગઝલકાર પોતાની આસપાસની જે પરિસ્થિતિ છે તેને અને પોતાની જાતને પણ બદલવાની વાત પ્રસ્તુત ગઝલમાં કરે છે, અને એ બદલાવ માટે શબ્દોથી માંડીને સાજ બદલવા સુધીની તૈયારી બતાવે છે. ગઝલકાર પોતાના મિજાજને તો બદલવાની વાત કરે છે, પોતાની જાતને બદલવાની વાત કરે છે, પણ પોતાના શબ્દો અને સાજ વસ્ત્રો, પોતાના શબ્દોને પણ બદલવાની વાત કરે છે, અને પોતાના સાજ જે વસ્ત્રો છે, જે આભૂષણો છે, એને પણ બદલવાની તૈયારી આ શેરમાં ગઝલકાર બતાવે છે. આગળનો શેર, સુરાલયે જ હવે ચાલ શૂન્યતા છોડી, સુરાલયે જ હવે ચાલ શૂન્યતા છોડી, દરદ બદલાતું નથી તો ઈલાજ બદલું છું. આ પ્રસ્તુત ગઝલનો અંતિમ શેર છે, અને બહુ સરસ વાત કરી છે આ શેરમાં. પરંપરિત જે ગઝલો હતી એ ગઝલોમાં સુરાલય, મદિરાલય એ મહત્વનું સ્થાન ધરાવતા હતા,
અહીં પણ સુરાલયે મહત્વનું સ્થાન ધરાવ્યું છે. એટલે આ શેર આપણે પરંપરાના અનુસંધાનમાં પણ જોઈ શકીએ છીએ. રાજેન્દ્ર શુક્લ જે ગઝલકાર છે એ આધુનિક ગઝલકાર છે, પણ આ આધુનિક ગઝલકાર પરંપરાને પણ ધ્યાનમાં રાખે છે. પરંપરાના શબ્દોને પણ ધ્યાનમાં રાખીને એ પોતાની ગઝલમાં એનો ઉલ્લેખ કરે છે. સુરાલયમાં જ શૂન્યતા છોડવાની વાત કરે છે. સુરાલયે જ હવે ચાલ શૂન્યતા છોડી, કે જે શૂન્યતા મને પ્રાપ્ત થાય છે અથવા તો થઈ છે એ પરિસ્થિતિ દ્વારા હોય, વ્યક્તિઓ દ્વારા હોય કે પછી વાતાવરણ દ્વારા હોય. મને જે શૂન્યતા પ્રાપ્ત થઈ છે એ શૂન્યતા હું સુરાલયમાં જ છોડીને આવું છું. જો કે શૂન્યતા, નિરર્થકતા, એકલતા આ બધા ભાવ છે, આ બધા ભાવ આધુનિક માનવીની વ્યથાના ભાવ છે. આધુનિક મનુષ્યની વ્યથામાંથી નીકળેલા આ ભાવ છે અને આ ભાવનું આલેખન ગઝલકાર સરસ રીતના કરે છે. આ ભાવને ગઝલકારે પરંપરાના સ્થાન સુરાલય સાથે જોડ્યો છે. એટલે કે જે આધુનિક ભાવ છે એ આધુનિક ભાવને છેક પરંપરાગત સાથે આ ભાવને ગઝલકારે જોડ્યો છે. પીડાને બદલી શકવાનું આપણા હાથમાં નથી. દર્દ બદલાતું નથી તો ઈલાજ બદલું છું. આપણને જે કંઈ પીડા પ્રાપ્ત થઈ છે એ પીડાને દરેક વ્યક્તિ, દરેક મનુષ્ય કદી બદલી શકતો નથી, કારણ કે નિયતિએ એ પીડા એની જાતને સોંપી છે અને એ પીડા દરેક વ્યક્તિ, દરેક મનુષ્ય ક્યારેય બદલી શકતો નથી. એ પીડાનો એને અનુભવ કરવાનો છે, એ પીડામાંથી એને પસાર થવાનું છે. પીડાને બદલી શકવાનું કદી મનુષ્યના હાથમાં નથી, પરંતુ હા, ઈલાજ બદલવો જરૂરી બની જાય છે. પીડાને તો બદલી શકતો નથી, પોતાના દુઃખ દર્દને તો વ્યક્તિ બદલી શકતો નથી, પરંતુ એ પીડામાંથી એ મુક્ત એ રીતના થઈ શકે છે કે એને ઈલાજ બદલવાની વાત કરી છે. દર્દ બદલાતું નથી તો ઈલાજ બદલું છું. શૂન્યતાને પોતાની સાથે ઘેર લઈ દુઃખી થવું નથી. જે શૂન્યતા પોતાને પ્રાપ્ત થઈ છે એ શૂન્યતાને ગઝલકાર ઘરે લઈ જવાની વાત કરતા નથી, પરંતુ એ શૂન્યતા, એ પીડા એને સુરાલયમાં જ છોડી દેવાની વાત કરે છે અને એમાં જ મનુષ્યની ભલાઈ રહી છે. જો એ શૂન્યતા એ પોતાની પાસે લઈ જાય, પોતાની સાથે લઈ જાય, તો એ શૂન્યતા અનેક ચિંતાઓ સાથે સંકળાયેલી છે અને ક્યારેક મનુષ્ય, આધુનિક મનુષ્ય બની જાય છે. એ વેદના અનુભવે છે, એ પીડા અનુભવે છે, પરંતુ એ શૂન્યતા, એ પીડા એ મદિરાલયમાં જ, સુરાલયમાં જ મૂકી જવાની વાત કરે છે અને એમાં જ મનુષ્યની ભલાઈ રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આધુનિક માનવીની વ્યથા તો વ્યક્ત કરે જ છે, પરંતુ એની સાથે સાથે પરંપરા સાથે પણ રાજેન્દ્ર શુક્લ પહોંચી જાય છે. એમની ગઝલો પહોંચી જાય છે. એમની ગઝલોના શેરમાં એ પરંપરાનું પણ આલેખન કરે છે. પરંપરાની સાથે એ આધુનિક માનવીની વ્યથાનું પણ આલેખન એમની ગઝલોમાં પ્રાપ્ત થાય છે. આપણે જોઈશું તો રાજેન્દ્ર શુક્લની ગઝલોમાં સંસ્કૃત ભાષાની સાથે સાથે ઉર્દુ, ફારસી શબ્દોનું પણ આલેખન થયેલું છે અને એમની ભાષા છેક વૈદિક ભાષા સુધી પહોંચી જાય છે. રાજેન્દ્ર શુક્લની ગઝલની ભાષા વિશે રમેશ પુરોહિત એક સરસ વિધાન કરે છે. રાજેન્દ્રની ખૂબી એ છે કે એ ગઝલના મૂળભૂત મિજાજને જાળવી રાખે છે. એટલે ભાષા ક્યારેક ભજનની, ક્યારેક વેદની ઋચાની, તો ક્યારેક સંસ્કૃત શ્લોકની લગોલગ લાગતી હોય છે, તો પણ એ રચના આખરે ગઝલ બને છે. કારણ કે ગઝલના મૂળભૂત સૌંદર્યને આધુનિક સંવેદનામાં સાંકળી લઈને એ ગઝલના કારણે એક ડગલું આગળ લઈ જાય છે. સરસ વાત કરી છે કે રાજેન્દ્ર શુક્લની જે ભાષા છે એ ભાષા ક્યારેક તમને તળપદા જીવનની લાગશે, તળપદી વ્યક્તિઓની એ ભાષા લાગશે, ક્યારેક તમને એ ભાષા ભજનની પણ લાગશે, ક્યારેક તમને રાજેન્દ્ર શુક્લની ભાષા સંસ્કૃત પ્રચુર પણ લાગશે અને વૈદિક ભાષા પણ તમને લાગશે. તો આ પ્રમાણે રાજેન્દ્ર શુક્લની ગઝલોમાં સંસ્કૃત પ્રચુર ભાષા, વૈદિક ભાષા, આધુનિક માનવીની વ્યથાની ભાષાનું આલેખન પ્રાપ્ત થાય છે. અહીં
વિશેષ સંદર્ભ પુસ્તકો આપ્યા છે. મધુવન હરીન્દ્ર દવે, ગઝલ અને ગઝલકારો રમેશ પુરોહિત, ગઝલ 101 રમેશ પુરોહિત, ગુજરાતી પ્રતિનિધિ ગઝલો ચીનુ મોદી, અમર ગઝલો રાહી SS રાજેશ વ્યાસ મિસ્કિન, ગઝલના મહેલમાં રાહી SS. તો રાજેન્દ્ર શુક્લની ગઝલોને જાણવી હોય એ માટેના આ સંદર્ભ પુસ્તકો વિદ્યાર્થી મિત્રો આપણી સમક્ષ અહીં મૂકું છું, જેથી કરીને આપ વિશેષ અભ્યાસ પણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે રાજેન્દ્ર શુક્લની એક ગઝલ વિશે આપણે વાત કરી. રાજેન્દ્ર શુક્લ એટલે એક આધુનિક ગઝલકાર. આધુનિક માનવીની વ્યથા વેદના એમની ગઝલોમાંથી પ્રાપ્ત થાય છે. આધુનિકતાની સાથે સાથે પરંપરામાં પણ રહીને આ ગઝલકાર પોતાની ગઝલોનું સર્જન કરે છે. એમની ઘણી ગઝલોમાંથી આપણે પસાર થશું તો આપણને માલુમ થશે કે સંસ્કૃત ભાષાના શબ્દો પ્રાપ્ત થાય છે, ઉર્દુ અરબી ભાષાના શબ્દો પ્રાપ્ત થાય છે અને ગુજરાતી તળપદા શબ્દો પણ એમની ગઝલોમાંથી પસાર થઈએ તો પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરી રાજેન્દ્ર શુક્લની એક ગઝલ વિશે. હવે જ્યારે મળીશું ત્યારે બીજા એક ગઝલકારની ગઝલ વિશે વાત કરીશું. સૌને વંદન. स्वाध्यायः परमः